आज पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक मिली थी, जिस दौरान 12 कार्यों को मंजूरी दी गई थी। दरअसल आज पालिका की जो स्थायी समिति की बैठक मिली थी वो स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में मिली थी और इस बैठक में 16 कार्य और एक ज्यादा यानी कि 17 कार्यों को टोटल मंजूरी के लिए लिया गया था, जिसमें से 12 कार्यों को चर्चा के अंत में मंजूरी दी गई थी, जबकि 4 कार्यों को नामंजूर कर दिया गया था और एक कार्य को स्थगित रखा गया था। अब कौन कौन से कार्य मंजूर हुए हैं और कौन कौन से नामंजूर, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने जानकारी दी है। हालांकि आपको बता दें कि आज जो स्थायी समिति की बैठक आयोजित हुई थी उसमें म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू के साथ साथ स्थायी समिति के सभी सदस्य मौजूद रहे थे। स्थायी समितिने મળનારી આજની બેઠકમાં 16 રેગ્યુલર દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત એમ ટોટલ 17 દરખાસ્તો મૂકવામાં આવી હતી। આમાંથી 4 દરખાસ્તો નામંજૂર કરી છે અને એક દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે। દરખાસ્તોની વાત કરીએ તો મકરપુરાની લેન્ડફિલ સાઇટ ઉપર 28/11/2023 થી 24/12/2023 સુધી ઇજારો પતી ગયો। ત્યાર પછી સોલિડ વેસ્ટની કામગીરી કરવામાં આવી હતી। સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીના સૂચનના આધારે અને સ્વચ્છતા સંરક્ષણના લીધે આ 2 મહિના જે કામગીરી કરી હતી એના બિલ માટે ઓડિટનો વાંધો હતો 1,70,20,681। આ બિલને રાજ્ય સરકારની સૂચના અને સ્વચ્છતા સંરક્ષણના લીધે કમિશનરની સૂચનથી આ કામ કરવામાં આવ્યું હતું। આ ખર્ચને મંજૂર કરવામાં આવે છે। ઉત્તર ઝોનના અને પશ્ચિમ ઝોનમાં જે વિવિધ રસ્તાઓના હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરવાનું કામ હતું 1,10,00,000 બંને ઝોનમાં મંજૂરી માગી હતી। એના બદલે 50 લાખની નાણાકીય મર્યાદામાં આ કામગીરી કરવાની રહેશે। ત્યારબાદ એક્સટેન્શન માટે ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે। વોર્ડ નંબર 9માં વરસાદી ગટર નાખવાનું કામ હતું। વોર્ડ નંબર 9માં મિલકેન્ટ હાઈવેથી બ્રોડવે સ્કાયવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ હતું। વોર્ડ નંબર 9માં સાયનોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંક વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ હતું અને વોર્ડ નંબર 5માં કલર હોસ્પિટલથી બાપોતાળી ઓફિસ સુધી કાચો પાકો રોડના કામ હતું। આ 4 કામોને નામંજૂર કરી અને શોર્ટ ટેન્ડરિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।